લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી પત્રકાર સંઘ દ્વારા બ્રોડગેજ રેલવે સુવિધા માટે સહી ઝુંબેશ શરૂ કરાશે. ધારી તાલુકાને બ્રોડગેજ રેલવે સુવિધા સાથે જોડવાની લાંબા સમયથી ચાલી રહેલી લોક માંગણીને વેગ આપવા માટે ધારી પત્રકાર સંઘ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણયમાં મોટી સંખ્યામાં નાગરિકોની સહીઓ એકત્રિત કરીને રાજ્ય સરકાર, રેલવે મંત્રાલય, અમરેલી જિલ્લા કલેક્ટર અને અન્ય સંબંધિત વિભાગોને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ધારી તાલુકો ગીરનો પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. વિશ્વ પ્રસિદ્ધ ગીર અભયારણ્યની નજીક આવેલ હોવાથી દર વર્ષે હજારો દેશી વિદેશી પ્રવાસીઓ ધારીની મુલાકાત લેશે. તેમ છતાં આજ દિન સુધી ધારી તાલુકો બ્રોડગેજ રેલવે સુવિધાથી વંચિત રહ્યો છે, જેના કારણે સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો અને પ્રવાસીઓને મુસાફરી માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ધારી પત્રકાર સંઘના હોદ્દેદારોનું કહેવું છે કે જો ધારીના બ્રોડગેજ રેલવે લાઇન સાથે જોડવામાં આવશે તો વિસ્તારમાં વેપાર ઉદ્યોગની નવી દિશા મળશે, રોજગારીની તકોમાં વધારો થશે, તેમજ પ્રવાસન ક્ષેત્રને પણ નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ થતાં સ્થાનિક લોકોને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિત અન્ય શહેરોમાં અવરજવર વધુ સરળ બનશે. સંઘ દ્વારા આગામી દિવસોમાં ધારી શહેર તેમજ તાલુકાના વિવિધ ગામોમાં જઈને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે અને વધુમાં વધુ નાગરિકોને સહી ઝુંબેશમાં જોડાવા અપીલ કરવામાં આવશે. એકત્રિત થયેલી સહીઓ સાથેનું આવેદનપત્ર ધારી પ્રાંત કચેરી, અમરેલી કલેક્ટર કચેરી તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સમક્ષ રજૂ કરવામાં આવશે. ધારી પત્રકાર સંઘની મુખ્ય માંગણી એ છે કે ધારી તાલુકાને તાત્કાલિક બ્રોડગેજ રેલવે સેવાથી જોડવામાં આવે, જેથી સ્થાનિક લોકોને પ્રવાસીઓને લાંબા અંતરની ટ્રેનોની સુવિધાનો સીધો લાભ મળી શકે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. મિશન બ્રોડગેજ જે ધારી પત્રકાર સંઘ જે પ્રયાસ કરી રહ્યું છે તેમાં આપ સહભાગી બનો. ખાસ કરીને તમારી સહીની જરૂર છે. જે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ એમાં આપની સહીની જરૂર છે. અમારો એક અવાજ જેને બુલંદ બનાવવા માટે આપ પણ સહભાગી બનો. જે અહીંથી દૂર જવા માટે જે ક્યાંય ને ક્યાંય ટ્રેન સુવિધા જે જૂટવાઈ ગઈ છે તેને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે અમારો જે પ્રયાસ છે એમાં આપ સહભાગી બનો. આ કોઈ આંદોલન નથી, આ કોઈ રાજકીય કોઈ વાત નથી, આ એક જનતાની જે સુવિધા છે એની માંગણી થઈ રહી છે અને અમારો જે પ્રયાસ છે એમાં ક્યાંય ને ક્યાંય આપ પણ સહભાગી બનો. આપ જોઈ રહ્યા છો કે આ તાપમાં ક્યાંય ને ક્યાંય લોકો માટે અમે અત્યારે ઊભા છીએ અને ખાસ કરીને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ ત્યારે આપના સહીની અમારે ખાસ જરૂર છે.